નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કેવી રીતે કરાય તે શીખીશું। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનો રહેશે। તેમાં voters.gov.in ટાઈપ કરી એન્ટર કરવું પડશે। ત્યારબાદ વેબસાઇટ ઓપન થઈ જશે। એમાં આપને લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ અલગ અલગ ફોર્મ દેખાશે। તેમાં આપણને ફોર્મ 8 પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જો તમે પોતાના ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માંગતા હોય તો સેલ્ફ પર ક્લિક કરી ઓકે આપવાનું રહેશે। જો આપના કુટુંબના સભ્યનું ભરવા માંગતા હોય તો અધરના ઓપ્શન સિલેક્ટ કરી ચૂંટણી કાર્ડ નંબર નાખવાના રહેશે। ત્યારબાદ ઓકે પર ક્લિક કરશો તો ચૂંટણી કાર્ડની વિગતો આવી જશે। પછી ઓકે પર ક્લિક કરી આગળ વધશું। હવે અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમ કે શિફ્ટિંગ ઓફ રેસિસ્ટન્સ, જેમાં જો આપ આપના મતવિસ્તારના અન્ય મતદાન મથક પર સ્થળાંતર કરવા માંગતા હોય તો વિધિન એસેમ્બલી પર ઓકે આપી આગળ વધવાનું રહેશે। તો આપ આપની વિધાનસભામાંથી અન્ય વિધાનસભામાં સ્થળાંતર કરવા માંગતા હોય તો આઉટસાઇડ એસેમ્બલી પર ઓકે આપવાનું રહેશે। બીજું ઓપ્શન કરેક્શન ઓફ સર્ટન ડિટેલ્સ નું છે। તેમાં આપ આપની ચૂંટણી કાર્ડની હાલની વિગતોમાં સુધારો કરવા માંગતા હોય તો તેમાં પર ઓકે આપવાનું રહેશે। ત્રીજું ઓપ્શન માં એપક રિપ્લેસમેન્ટ નું છે, જેમાં જો આપનો ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય તો આ ફોર્મ ભરવું પડશે। ચોથા ઓપ્શન માં જો આપ દિવ્યાંગ હોય તો આપ મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે નોંધણી કરાવી શકશો। આપણને હાલની વિગતોમાં સુધારો કરવાનો છે, એટલે આપણે કરેક્શન વાળા ફોર્મને સિલેક્ટ કરી અને ઓકે પછી એક આખું ફોર્મ ખુલી જશે। તેમાં આપણે નેક્સ્ટ બટન દબાવશું એટલે તમારું નામ આવી જશે। ત્યારબાદ નેક્સ્ટ કરશું એટલે તમને જે સુધારો કરવાનું છે તે બધા ઓપ્શન હશે। સુધારામાં વધુ 4 ઓપ્શન સિલેક્ટ થશે, તેનાથી વધુ નહીં થાય। આપણને ફોટો, નામ, જન્મ તારીખ અને સંબંધીના નામ સુધાર કરવાનું છે, એટલે આપણે તે 4 ઓપ્શન સિલેક્ટ કરશું। ત્યારબાદ આપણે વિગતો ભરશું। ડિટેલ ભર્યા બાદ આપણે ફોટો અપલોડ કરશું। ત્યારે એમાં ફોટોની સાઇઝ વધઘટ કરવા માટે આપણે ઓપ્શન જોવા મળે છે। પછી સેવ કરી ત્યારબાદ આપણે ઓકે આપશું। ત્યારબાદ આપણે સુધારા કરવા માટે જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તેમાં અલગ અલગ પ્રકારના આધાર પુરાવા જોવા મળે છે। તેમાંથી આપની જોડે જે આધાર પુરાવા હોય તે સિલેક્ટ કરવાનો રહેશે। મારી પાસે નામ, જન્મ તારીખ, કુટુંબના નામ સુધારવા માટે મારી જોડે આધાર કાર્ડ છે, એટલે હું આધાર કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરીશ। ત્યારબાદ જે પ્રૂફ છે તે અપલોડ કરશું। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ જશું। ત્યારબાદ આપનું સ્થળ લવાનું રહેશે। પછી નેક્સ્ટ કરી કેપ્ચા નાખવાના રહેશે। જો આપને ફોર્મ ભરતા 3G5 મીટિંગ લાગે તો કેપ્ચા રીલોડ કરી નવા કેપ્ચા નાખવાના રહેશે। પછી સેવ એન્ડ સબમિટ ના ઓપ્શન પર ઓકે આપશું તો આપના દ્વારા ભરવામાં આવેલ ફોર્મ ખુલી જશે, જેમાં આપ જે પણ વિગતો સુધારી છે તે આવી જશે। તો તેમાં ભૂલ દેખાય તો એડિટ ના ઓપ્શનને સિલેક્ટ કરી સુધારો કરી શકશો। જો ફોર્મ બરોબર ભરેલ હોય તો સબમિટ ના ઓપ્શનને ક્લિક કરશું તો આપને રેફરન્સ નંબર મળી જશે અને આપના દ્વારા ભરેલ ફોર્મની PDF ડાઉનલોડ કરી શકશો। આપે જે ફોર્મ ભર્યું છે તે વધુમાં વધુ 15 દિવસમાં મંજૂર થઈ જશે। મંજૂર થયા બાદ આપ એપિક ના ઓપ્શનમાં આપનું અથવા સંબંધીનું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ જોવા માટે અમારા ચેનલમાં વિડીયો મળી જશે। વિડીયો જોવા માટે આભાર। અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો, જેથી અમે જે પણ નવા વિડીયો બનાવીએ આપ સૌથી પહેલા જોઈ શકો।